આજ રોજ તારીખ 28 એપ્રિલ 2024ના રોજ સુરત ખાતે પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહના જન્મદિવસ નિમિત્તે સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા સંપ્રતિ ફ્રી બ્લડ કેમ્પ તેમજ સંપ્રતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 24 સુરત લોકસભાના ભાજપના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહ, કેપી ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર અને ચેરમેન ફારૂક પટેલ, પૂર્વ મેયર જગદીશભાઈ પટેલ તથા કલ્પેશભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં 300થી 350 લોકો બ્લડ ડોનેટ કરે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં લોકો જોડાયા હતા। માય ટીવી ન્યૂઝ ચેનલ કેમેરામેન પ્રશાંત પટેલ સાથે રિપોર્ટર કિશોર પટેલ। મારા જન્મદિનના ઉપલક્ષમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ માનવતાનું એક વિશેષ કાર્ય કરવાની એક ઈચ્છા સહિત આજે સંપ્રતિ ફ્રી મેગા મેડિકલ કેમ્પ અને સંપ્રતિ રક્તદાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં આ વર્ષે અમારે 300થી વધુ રક્તદાતાઓ રક્ત આપે તેવી સંભાવનાઓ છે અને લગભગ 150-180 સુધીના રક્તદાતાઓ અત્યારે આવી ચૂક્યા છે। આ મેડિકલ કેમ્પમાં આ વખતે વિશેષતા એવી છે કે જે લોકોએ પોતે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમના રક્તના સેમ્પલ લેવા માટે પણ લેબોરેટરીમાંથી વ્યક્તિઓ એમના ઘરે જાય છે અને એ રિપોર્ટ અહીંયા આવી ગયા છે। એ રિપોર્ટના માધ્યમથી તમામ ડૉક્ટરો અહીંયા એમને ચેકઆઉટ કરશે અને જે કંઈ દવા લખાશે એ તમામ દવાઓ અહીંયા આગળ અમે વિનામૂલ્યે આપીશું। આ પ્રકારના માનવતાના એક ઉત્તમ કાર્યથી જન્મદિનની ઉજવણી થઈ રહી છે અને આ પ્રસંગે રાજકીય ક્ષેત્રના મહાનુભાવો, સામાજિક ક્ષેત્રના મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત છે અને કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે તે તમામને અભિનંદન આપું છું। પહેલી તારીખે મારા મિત્ર માજી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માજી ડેપ્યુટી મેયર શ્રી નીરવભાઈ શાહના જન્મદિવસના અનુસંધાનમાં આજ રોજની બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો છે અને રક્તદાતાઓ ખૂબ મોટી સંખ્યામાં આપ જુઓ છો તે પ્રમાણે ઉત્સાહભેર રક્તદાન કરી રહ્યા છે। એટલે આ એક શુભેચ્છા કાર્યક્રમ છે, ખૂબ સરસ રીતે કાર્યક્રમ થઈ રહ્યો છે। તેઓને હું જન્મદિવસની એડવાન્સમાં શુભેચ્છા પાઠવું છું અને સર્વે રક્તદાતાઓને આ પવિત્ર અને એક મહાન કાર્યમાં ભાગીદાર બનવા માટે સર્વ રક્તદાતાઓને પણ હું અભિનંદન આપું છું અને આભાર માનું છું।